પંચમહાલમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છબરડો સામે આવ્યો છે। બીકોમ સેમેસ્ટર 4ના પરીક્ષાના પેપરમાં છબરડો જોવા મળ્યો। બિઝનેસ મેનેજમેન્ટમાં સેમેસ્ટર 2ના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। સિલેબસ બહારના પ્રશ્નો આવતા વિદ્યાર્થીઓમાં પણ ભારે મૂંઝવણ જોવા મળી। કાલોલની કોલેજમાં વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરનું ધ્યાન દોર્યું હતું। સમગ્ર મામલે યુનિવર્સિટીએ તાત્કાલિક નવું પ્રશ્નપત્ર મોકલ્યું હતું। નવું પેપર આવતા પ્રશ્નપત્ર વહેંચણીની સિસ્ટમ ખોરવાઈ હતી। વિદ્યાર્થીઓને પેપર લખવા માટે અલગથી સમય ફાળવવામાં આવ્યો હતો। યુનિવર્સિટીની ગંભીર ભૂલને કારણે વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા। છબરડા અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થશે। સિલેબસ જે છે પ્રશ્ન છે એ બીજા કોઈ સેમિસ્ટરના પૂછાયા છે એવું વિદ્યાર્થીઓને જાણ થતા અમે યુનિવર્સિટીને જાણ કરી છે। યુનિવર્સિટી પણ અમને જાણ કરી કે આ પેપર અત્યારે તમે પાછા પરત લઈ લો, જેથી કરીને નવા અમે પેપર તમને મેલ દ્વારા મોકલીએ છીએ, એ પ્રિન્ટ કઢાવીને ફરી તમે વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીબ્યુટ કરજો। વિદ્યાર્થીઓને સંપૂર્ણ 2 કલાકનો સમયગાળો આપવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને બીજો કોઈ પ્રશ્ન છે નહીં। અહીંયા કોઈ પેપર લીક થવાનો કે પેપર ફૂટી જવાનો કોઈ ઘટના બની નથી। આ જે ઘટના બની છે પ્રિન્ટિંગ મિસ્ટેકની હોઈ શકે, કારણ કે આમાં સિલેબસ ચેન્જ થયો છે, એટલે મથાળું સાચું છે, તારીખ સાચી છે, સમય સાચો છે, એટલે એમાં કશો બીજો કોઈ ઇસ્યુ છે નહીં।